હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે સેટરડે મોર્નિંગ છે ને અમે એને મહાદેવ મંદિર જવાનું પ્લાન કર્યો છે. અહીંયા જો 3 અવર્સનો રસ્તો છે, 1 અવર્સ જતો રહ્યો છે અને 2 અવર્સ બાકી છે હવે પહોંચવામાં. ને અહીંયાનું વેધર જો ફ્રેન્ડ્સ, કેવું છે વેધર, એકદમ ફોગ જેવું છે ને વરસાદ પડશે હવે એવું લાગી રહ્યું છે. હવે જોઈએ વરસાદ પડે છે કે નથી પડતો, કેમ કે અહીંયા તો વેધર હંમેશા ચેન્જ થતું હોય છે. हरे हरे शंभु 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 महादेवा शंभु 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 महादेव हरे शंभु. તો ફ્રેન્ડ્સ, વરસાદ ચાલુ થઈ ગયું છે. આગાહી હતી એટલે વરસાદ ચાલુ થઈ ગયું છે ને ઓલમોસ્ટ અમે અહીંયા પહોંચવા આવ્યા છે. 36 મિનિટ બાકી છે, 20 માઇલ્સ. અમે ગેસ સ્ટેશને ઊભા રહ્યા હતા એટલે મોડું થઈ ગયું છે, થોડું ટાઈમ એને થોડું વધારે થઈ ગયું છે ને વરસાદના લીધે થોડી સ્પીડે ઓછી કરી છે અમે. જો કેટલું આગળનું કશું દેખાતું બી નથી. शंभु महादेवा शंभु 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 महादेव हरे. જો ફ્રેન્ડ્સ, નજારો ખાલી જુઓ તમે અહીંયાનો. એકદમ મતલબ એવું લાગે છે ધુમ્મસ ધુમ્મસ છે એકદમ. એવું લાગે કૈલાસમાં આવી ગયા છે અમે. જબરું છે અહીંયા મહાદેવનું મંદિર છે એટલે જો કઈ અલગ જ છે અહીંયાનું વાતાવરણ. कर्पूर गौरम करुणावतारम संसार सार. शंभु महादेवा शंभु 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 महादेव हरे शंभु 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 महादेवा शंभु 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 महादेव हरे शंभु 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 રસ્તો પણ જો એકદમ ગામડાની ફિલિંગ આવી રહી છે અહીંયા. આજે વેધર બી સરસ છે, ક્લાઉડી છે, રેની છે, તડકો જરાયો નથી. રસ્તો જલ્દી કપાતો નહીં, એકદમ શોર્ટ રસ્તો છે. જો ફ્રેન્ડ, રસ્તો એકદમથી તો એવું લાગ્યું કે રસ્તો બંધ છે, પણ અહીંયાથી રસ્તો જ નહીં દેખાયો. હવે એકવાર તો વેસ્ટ થઈ ગયા કે રસ્તો બંધ છે. જો કેવો રસ્તો છે, આખો ઉપર જવાનું. હવે અહીંયાથી હિલ ઉપર ચડી રહ્યા છે. રસ્તો ખોવાઈ ગયો છે ફ્રેન્ડ્સ, જો મળતો જ નહીં. એકદમ હિલ ઉપર ચડી રહ્યા છે અહીંયાથી. એકદમથી નજીકથી આવીએ ત્યારે રસ્તો દેખાય કે ભાઈ આગળ છે રસ્તો. જો અહીંયા વળાંક કેટલો છે એવું લાગે છે અહીંયાથી. હવે સ્ટોપ થઈ જવાનું, પણ પછી બીજો રસ્તો ચાલુ થઈ જાય છે. તડકો બી આવી ગયો છે હવે તો. પાછો તડકો આવ્યો. રાઉન્ડ 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 કરી આખું પહાડનું ટર્ન છે. પહાડ ઉપર આવી ગયા જો અહીંયાથી લખ્યું છે, બોર્ડ માર્યું છે, સ્ટોપ થઈ. જો ફ્રેન્ડ્સ, તમને રસ્તો બતાવું મેપમાં. આગળ જો રસ્તો કેવો છે. અમારે તો કાને બંધ થઈ ગયા છે. આવો રસ્તો છે. હવે જોઈએ. મિશાને કાન બંધ થઈ ગયા છે. કેવો છે? અમને એવું લાગ્યું કે અહીંયા ચડવાનું છે, પણ એકદમથી અહીંયા ઉતરવાનું છે. હવે પહેલી વાર આયા છે અહીંયા આ મંદિરે. પાછું અહીંયાથી આમ વળવાનું. જો મેપમાં બતાવું તમને. પાછું જો રસ્તો કેવો આવી રહ્યો છે મેપમાં. જો અહીંયાથી રસ્તો આગળ રસ્તો જો આરામ જતો રહે છે. જો અહીંયાથી એવું લાગે કે આ બીજો રસ્તો છે, પણ આ રસ્તો નથી. અમે થોડા એ થઈ જઈએ છીએ કે આ રસ્તો કયો છે પાછો. એટલે ફરીથી બીજો રસ્તો નવો આવી જાય છે. એટલે ગાડી આવી રહી છે સામે. 2 ગાડી નીકળે એટલી જ જગ્યા છે. જો ફ્રેન્ડ્સ, કેટલી શોર્ટ છે. આમાં તમારે ડ્રાઈવ કરીને જવાનું. પાછું મેપમાં બતાવું તમને. અહીંયા તો પાછું હોર્ન નહીં મારવાનું કે વળાંક ઉપર કોઈ હોર્ન મારવાનું. પણ એટલું સારું છે કે અહીંયા ગાડીઓ થોડી ઓછી છે કે આપણે આપણું હિન્દુ ટેમ્પલ છે એટલે આપણા મોસ્ટ ઓફ હિન્દુ આવતા હોય એટલે ગાડીઓ બી ઓછી હોય અહીંયા.
એકચ્યુઅલી મહાદેવ બી અહીંયા જ બેઠા છે આ રસ્તામાં, કેમ કે મહાદેવના રસ્તા હંમેશા કઠિન જ હોય છે. કૈલાસે જાઓ, કેદારનાથ જાઓ, ક્યાંય બી જાઓ તમે મહાદેવના મંદિરે રસ્તા ટેઢા મેઢા જ હોય છે, પછી મહાદેવ દર્શન આપે છે. અહીંયાનું ઘર જો આ કેવું છે, એવું લાગે કોઈ રહેતું નહીં. शंभू 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 महादेव हर शंभू 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 महादेव शंभू 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 महादेव हर शंभू. જો ફ્રેન્ડ્સ અહીંયા મંદિર છે, અહીંયા આપણા બધા ઇન્ડિયન્સ છે. જો કેટલી લાઈન લાગી છે. રસ્તામાં તો કોઈ દેખાતું નહોતું, પણ અહીંયા આવીને જો કેટલી ભીડ છે, કેટલો ટ્રાફિક છે અહીંયા. પાર્કિંગ શોધી રહ્યા છે અમે, ક્યાંય જગ્યા મળે તો મૂકીએ ગાડી. જો ફ્રેન્ડ્સ પાર્કિંગની જગ્યા નથી મળતી એટલે કેટલું દૂર કાર મૂકી છે. હજુ ચાલતા ચાલતા જઈ રહ્યા છે ફ્રેન્ડ્સ. જો ફ્રેન્ડ્સ અહીંયાથી એન્ટ્રી છે, આ ટેમ્પલ છે અહીંયાનું. જોઈએ અંદર ટેમ્પલ, આપણે મહાદેવના દર્શન કરીએ. જો ફ્રેન્ડ્સ અહીંયા લાઈન લાગી છે, મંદિર છે અહીંયા. હવે ખબર નહીં અંદર અલાઉડ છે કે નહીં વિડીયો. જો ફ્રેન્ડ્સ કોઈની પૂજા ચાલી રહી છે એટલે અંદર બહુ જ ભીડ છે, એટલે અહીંયાથી જ હું જોઈ લઉં છું. મંદિર છે અંદર, આઈ થિંક અલાઉડ નથી એટલે જો પડે છે. આગળ તમને ભગવાન શિવના દર્શન થશે. સોરી. જો ફ્રેન્ડ્સ અહીંયા પ્રસાદી મળી છે, અંદર ફોન અલાઉડ નહોતું એટલે મારું ફોન મુકાવી દીધું હતું. અને હવે અહીંયાથી હનુમાન દાદાના દર્શન કરીશું. જો અહીંયાથી અંદર અહીંયા જઈશું. હા જો અહીંયાથી રસ્તો છે. રામ ભગવાનની ફોટો. અહીંયાનું લોકેશન આવું છે. મૂકી દઉં. જો આ રહ્યા ભગવાન હનુમાન દાદા અમારા. જો ફ્રેન્ડ્સ હંમેશા દર્શન કરવા ગઈ છે. आप आ जाओ ना. અહીંયા મોટા નંદી બેઠા છે, હંમેશા દર્શન કરી રહી છે. ફ્રેન્ડ્સ અહીંયાથી આખું મંદિર અહીંયાથી દેખાય છે. આ સામે મંદિર છે અને અહીંયા આપણે બેઠા છે. નંદી મહારાજ અહીંયા બેઠા છે એ રહ્યા. અને આખું અહીંયાનું લોકેશન છે. એટલું સરસ મજાનું મંદિર છે અહીંયા. હવે અમે પાછા જઈ રહ્યા છીએ ઘરે. અહીંયા ફોટા પડાવવાનું, આ બધી હિલ્સ ઉપર આખું મંદિર છે. અમે મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. હું બહુ દૂર રહી ગઈ છું. જો ફ્રેન્ડ્સ હર હર મહાદેવ. કોમેન્ટમાં લખજો. બાય, જય શ્રી કૃષ્ણ.